તો તૈયાર છે આપણી ભજીયા માટેની ચટણી। આજે આપણે બનાવીશું ભજીયા માટેની ચટણી, જેમાં લીધું છે આમલી લીધી છે, તેમજ ખજૂર લીધો છે અને ટમેટું લીધું છે મોટું કાપેલું, તેમજ ગોળ લીધો છે। પાણી નાખીશું આપણે, ગેસ પર હવે આપણે એને ઉકાળી લઈશું। તો જોઈ રહ્યા છો આપણો ખજૂર, ટમેટા અને આંબલી સરસ બફાઈ ગયા છે। હવે આપણે એને ગેસ બંધ કરીને ઠરવા દઈશું, ત્યારબાદ આપણે મિક્સર જારમાં એને ક્રશ કરી લઈશું। હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, એને આપણે મિક્સર જારમાં લઈ ક્રશ કરી લઈશું। આપણે હવે આ ક્રશ થઈ ગયું છે મિક્સર જારમાં, હવે એને આપણે ગાળી લઈશું। આપણે એને ગળણાના મદદથી આપણે ગાળી લઈશું। તો ચટણી આપણે ગળાઈ ગઈ છે, હવે આપણે એમાં મસાલા એડ કરીશું। મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું, ત્યારબાદ લાલ મરચું નાખીશું, સ્વાદ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો। ગરમ મસાલો નાખીશું, ત્યારબાદ છેલ્લે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે એ નાખીશું। ગાળી લીધા બાદ જ તેને નાખવાની છે, જેથી તે ગળાઈ ના જાય। હવે એને આપણે મિક્સ કરીશું। તો તૈયાર છે આપણી ભજીયા માટેની ચટણી।